નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી ભાષાની સફર કરવાના છીએ જે હજારો વર્ષોના ભૂતકાળને આજના ભવિષ્ય સાથે જોડે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સંસ્કૃતની. તો ચાલો આ અદ્ભુત દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જો કોઈ પૂછે કે દુનિયાની સૌથી વૈજ્ઞાનિક ભાષા કઈ, તો કદાચ આપણા મનમાં કમ્પ્યુટર લેંગ્વેજ કે કોઈ આધુનિક ભાષાનું નામ આવશે, ખરું ને? પણ શું થાય જો આનો જવાબ હજારો વર્ષોના ઇતિહાસમાં છુપાયેલો હોય? અને આ જ સવાલ આપણને લઈ જાય છે વિશ્વ સંસ્કૃત દિવસ તરફ. આ માત્ર કોઈ તહેવારની ઉજવણી નથી, પણ એક એવી ભાષાને ફરીથી જીવંત કરવા અને સાચવી રાખવાનો વાર્ષિક પ્રયાસ છે, જે જ્ઞાનનો ભંડાર છે. તો આ વિશ્વ સંસ્કૃત દિવસ છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ સંસ્કૃત ભાષાને સમર્પિત એક ખાસ દિવસ છે. અને એનો મુખ્ય હેતુ એ જ છે કે આ જ્ઞાનનો અમૂલ્ય વારસો આવનારી પેઢીઓ સુધી પહોંચે અને જીવંત રહે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. સંસ્કૃત ભાષાનો ઇતિહાસ લગભગ 3,500 વર્ષ જૂનો છે. પણ એની સત્તાવાર ઉજવણી ક્યારે શરૂ થઈ ખબર છે? છેક 1969માં. વિચારો, આટલો ભવ્ય વારસો અને એને સાચવવા માટેના પ્રયાસો પ્રમાણમાં કેટલા નવા છે. પણ એક સવાલ થાય કે આ દિવસની ઉજવણી માટે શ્રાવણ મહિનાની પૂનમનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો? વેલ, આ પસંદગી પાછળ પણ એક ઊંડું સાંસ્કૃતિક અને શૈક્ષણિક કારણ છુપાયેલું છે. આ દિવસ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. આપણે બધા આ દિવસને રક્ષાબંધન તરીકે તો ઓળખીએ જ છીએ, પણ એનું મહત્વ માત્ર એટલું જ નથી. એના મૂળ ઘણા ઊંડા છે. જુઓ, પ્રાચીન ભારતમાં શિક્ષણ અને જ્ઞાન સાથે આ દિવસનું કેટલું ગાઢ જોડાણ હતું. આ જ દિવસે ગુરુકુળોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતું. વિદ્યાર્થીઓ વેદોનો અભ્યાસ શરૂ કરતા. આથી જ જ્ઞાનની ભાષા સંસ્કૃત માટે આનાથી વધુ સારો દિવસ કયો હોઈ શકે? તો દિવસનું મહત્વ તો સમજાયું, પણ હવે વાત કરીએ ખુદ સંસ્કૃત ભાષાની. એનો વારસો કેટલો ભવ્ય છે. ચાલો એના સાંસ્કૃતિક પ્રભાવને થોડો નજીકથી જોઈએ. સંસ્કૃતને એમ જ દેવભાષા નથી કહેવાતી, મતલબ કે દેવોની ભાષા. આ એક જ નામ આ ભાષા પ્રત્યેનો આદર અને એની પવિત્રતા બતાવવા માટે પૂરતું છે. એટલું જ નહીં, એને બધી ભારતીય ભાષાઓની જનની પણ માનવામાં આવે છે. કેમ? કારણ કે આપણી મોટાભાગની આધુનિક ભાષાઓ, પછી એ હિન્દી હોય, ગુજરાતી હોય કે મરાઠી, એના મૂળ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતમાં જ જોવા મળે છે. જરા આ ગ્રંથોના નામ જુઓ. ઋગ્વેદ, ઉપનિષદ, પુરાણો, મહાભારત, રામાયણ. દુનિયાના મહાનતમ ગ્રંથો આ જ ભાષામાં રચાયા છે. મતલબ કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી, એ તો પ્રાચીન જ્ઞાન, દર્શન અને આધ્યાત્મિકતાનો વહેતો પ્રવાહ છે. પણ અહીંયા જ એક બહુ મોટી વાત આવે છે. સંસ્કૃતનો વારસો ખાલી ધર્મ કે આધ્યાત્મિકતા પૂરતો સીમિત નથી. એ એકદમ તાર્કિક અને વૈજ્ઞાનિક માળખું ધરાવતી ભાષા પણ છે. અને આ વાતનો સૌથી મોટો પુરાવો છે મહર્ષિ પાણિનીનો ગ્રંથ અષ્ટાધ્યાયી. એમણે હજારો વર્ષ પહેલાં સંસ્કૃતનું એવું ચોક્કસ અને નિયમબદ્ધ વ્યાકરણ બનાવ્યું જે આજે પણ ભાષાશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં મૂકી દે છે. ઓકે, તો આ બધી તો થઈ ઇતિહાસની વાતો. પણ સવાલ એ છે કે આજના ડિજિટલ યુગમાં, આધુનિક દુનિયામાં, શું આ પ્રાચીન ભાષાનું કોઈ સ્થાન છે કે પછી એ માત્ર પુસ્તકોમાં જ રહી ગઈ છે? જાણીને કદાચ નવાઈ લાગશે, પણ સંસ્કૃત કોઈ મૃત ભાષા નથી. આજે પણ યોગ અને આયુર્વેદ જેવા વૈશ્વિક ક્ષેત્રોમાં એના વગર ચાલે જ નહીં. દુનિયાભરની યુનિવર્સિટીઓમાં આજે પણ ધર્મ, દર્શન અને સાહિત્યના અભ્યાસ માટે સંસ્કૃત શીખવવામાં આવે છે. અહીંયા આ સરખામણી ખરેખર વિચારવા જેવી છે. એક તરફ છે 3,500 વર્ષ જૂનું જ્ઞાન અને બીજી તરફ છે ભવિષ્યની ટેકનોલોજી. આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? પણ અહીં જ આખી વાતનો ટ્વિસ્ટ છે. માનો કે ના માનો, પણ નાસાના વૈજ્ઞાનિકોનું પણ એવું કહેવું છે કે સંસ્કૃત તેના અત્યંત તાર્કિક અને નિયમબદ્ધ વ્યાકરણને કારણે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે સૌથી શ્રેષ્ઠ ભાષા છે, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે. વિચારો, એક પ્રાચીન ભાષા ભવિષ્યની ટેકનોલોજીને આકાર આપી રહી છે. તો અંતે આપણે એ સમજવાનું છે કે સંસ્કૃત દિવસની ઉજવણી માત્ર એક ભાષાને બચાવવા માટે નથી, પણ એની અંદર છુપાયેલા વૈશ્વિક મૂલ્યો અને દૃષ્ટિને દુનિયા સુધી પહોંચાડવા માટે છે. આ દિવસે કવિ સંમેલનો, પરિસંવાદો, વિદ્યાર્થીઓ માટે ભાષણ અને શ્લોક પઠન જેવી સ્પર્ધાઓનું આયોજન થાય છે. આ બધા કાર્યક્રમો એ સુનિશ્ચિત કરે છે કે આ ભાષા માત્ર પુસ્તકોમાં નહીં, પણ લોકોની જીભ પર પણ જીવંત રહે. પણ આ બધાનો સૌથી મોટો ધ્યેય શું છે?
એ છે એ મૂળભૂત સંદેશને ફેલાવવાનો જે આ ભાષા પોતાની અંદર સદીઓથી સાચવીને બેઠી છે. અને આખો સંદેશ, આખી ફિલોસોફી આ એક જ વાક્યમાં સમાઈ જાય છે, વસુધૈવ કુટુંબકમ. જેનો સીધો અને સરળ અર્થ છે કે આ આખી દુનિયા, આખી પૃથ્વી એક જ પરિવાર છે. આ જ તો સંસ્કૃતનો સાર છે. વિશ્વ કલ્યાણ, શાંતિ અને સહયોગની ભાવના. તો અંતે એક સવાલ સાથે આપણે અટકીએ. શું એવું બની શકે કે હજારો વર્ષ જૂની એક ભાષા આપણા આવનારા ભવિષ્યને, આખી દુનિયાને એક પરિવાર તરીકે જોડવાની ચાવી બની શકે? આના પર વિચારવા જેવું ખરું. આ પ્રસ્તુતિ ગૌરાંગ દેસાઈ, દાહોદ સ્વનિર્ભર શાળા, દાહોદ દ્વારા કરવામાં આવી હતી. આભાર.